મેયર તો મેયર છે, મેયરનું સ્થાન આખું અલગ હોય છે. આપણે પ્રથમ નાગરિક કહીએ છીએ અને વર્ષોથી પ્રણાલી છે. એવું નથી કે નવું પેલું કે છે, વર્ષોથી પ્રણાલી છે કે મેયર સમારંભના પ્રમુખ તો મેયર જ હોય, એ સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. એટલે પાછું કોઈ પણ શહેરનો પ્રથમ નાગરિક એ મેયર કહેવાય. મહાનગરપાલિકામાં જે મુખ્ય પદ હોય અને શહેરના પ્રથમ નાગરિક તરીકે ઓળખાય. અને જ્યારે શહેરની અંદર કંઈ ઉદ્ઘાટન થતા હોય, કંઈ લોકાર્પણ થતું હોય, ત્યારે એ કાર્યક્રમના પ્રમુખ તરીકે મેયરનું જ નામ હોય. પરંતુ હમણાં સુરત મહાનગરપાલિકાની અંદર જે છેલ્લા કેટલાક સમયથી આમંત્રણ કાર્ડ જોવા મળે છે, એમાં મેયરનું સ્થાન સૌથી પાંચમું એટલે નીચું ચાલ્યું ગયું છે. અને આ વાત જાણીતા પત્રકાર દિનેશભાઈ અનાજવાલાએ એમની એક સુરત ડાયરીની કોલમ છે એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તો આ બાબતે આપણે વધારે માહિતીની જાણકારી માટે દિનેશભાઈ અનાજવાલાની સાથે જ વાત કરીશું કે પ્રોટોકોલ શું હોય છે અને આ એમના કયા આમંત્રણ કાર્ડથી આ વાત એમના ધ્યાન ઉપર આવી. દિનેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. હવે તમારી એક પોસ્ટ હમણાં અમારા ધ્યાન ઉપર આવી કે તમે જે સુરત ડાયરીમાં જે તમે બધું ખતરનાક લખો છો, એમાં એક વાત અમારા ધ્યાન પર આવી કે આપણા સુરત શહેરના મેયર જે દક્ષેશ માવાણી છે, એમનું જે આમંત્રણ પત્રિકામાં પ્રમુખ તરીકે નામ હોવું જોઈએ, તો એ નામ પાંચમું છે. તો એ વાત શું છે એ પહેલાં અમારે તમારી પાસેથી જાણવી છે. એમાં તમે શું એની અંદર પોસ્ટમાં લખ્યું છે? એટલે સુરત મહાનગરપાલિકાના જે વિવિધ પ્રકલ્પો હોય, લોકાર્પણના કાર્યક્રમો હોય કે ઉદઘાટનના કાર્યક્રમો હોય, બરાબર, તો એમાં વર્ષોથી એવો પ્રોટોકોલ જ છે, એટલે એક પ્રણાલી છે કે સમારંભના પ્રમુખ તરીકે મેયર જ હોઈ શકે. પછી બાકીના બધાને અલગ અલગ સ્થાનો પર એને અપાય છે. દાખલે મુખ્ય મહેમાન હોય, સમારંભના ઉદઘાટક હોય, અતિથિ વિશેષ હોય, કે આ પ્રકારના બીજા વિશેષણો સાથે એને આમંત્રણ પત્રિકામાં જોડી શકાય. હમણાં છેલ્લા થોડા સમયથી મેયરને પાંચમા સ્થાન પર અતિથિ વિશેષ તરીકેનું સ્થાન આપવામાં આવે છે. એ યોગ્ય નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ મેયર તો નહીં બોલે, બરાબર છે, પણ પાર્ટીએ સરકારે જોવું જોઈએ કે મ્યુનિસિપલ કમિશનરે પણ આમાં ધ્યાન આપવું જોઈએ. બરાબર. એટલે એવું કહેવાય છે કે ઉપરથી આવે છે, ઉપરથી આવે એ બધું સ્વીકારી લેવાનું નહીં હોય. મહાનગરપાલિકા સ્વાયત્ત સંસ્થા છે, શહેર વિકાસ ખાતાની અંડરમાં કામ કરે છે, ગુજરાત સરકાર ને અંડરમાં કામ કરે છે, બધું બરાબર. એ પ્રોટોકોલ છે એ તો જળવાવો જોઈએ. મેયર વ્યક્તિગત દક્ષેશ માવાણીની વાત નથી, મેયર પદની ગરિમાની વાત છે. બરાબર. મારો મુખ્ય મુદ્દો આ છે, એમાં ગરિમા જળવાતી નથી. મારું મૂળ લખાણનો મારો મુદ્દો સાર આ હતો. દિનેશભાઈ, એક અમારે એ પણ જાણવું છે કે આ ધારો કે કોઈ પાલિકાના ઉદ્ઘાટન કે લોકાર્પણનો કાર્યક્રમ હોય અને એનું જે આમંત્રણ કાર્ડ તૈયાર કરવાનું હોય, એની રિસ્પોન્સિબિલિટી કોણ, એટલે કોણ એ ઇસ્યુ કરે? એ ઇસ્યુ તો આમ તો પીઆરઓ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે, પણ પીઆરઓ ડિપાર્ટમેન્ટ જે તે મ્યુનિસિપલ કમિશનર, પછી પીઆરઓ ડિપાર્ટમેન્ટ સાંસ્કૃતિક ખાતું એ જેના હાથમાં જેના અંડરમાં છે એ, અને છેલ્લે મેયર પણ મેયર બોલી નહીં શકે કે મારું નામ મુખ્ય મહેમાન તરીકે લખો કે પેલો સમારંભના પ્રમુખ તરીકે લખો, એવું કહી નહીં શકે. હવે સીધું અહીંયાથી કઈક સામાન્ય ભૂલ કઈક હોય કે કઈ રહી જતું હોય તો મેયર ધ્યાન દોરી શકે. બાકી મેયર લાચાર હોય છે કે ભાઈ હું એમાં એ કઈ કરી નહીં શકે. એટલે આપણે બરાબર. એટલે હવે તો નામ મુખ્યમંત્રી આવે, હવે નાયબ મુખ્યમંત્રી પણ આવ્યા, એમનું નામ આવે. મંત્રી હોય તો હોદ્દાની રૂપે પણ આવે. CR પાટીલ કેન્દ્રીય મંત્રી તરીકે એનું નામ આવે. કનુભાઈ દેસાઈ પ્રભારી મંત્રી છે એટલે એનું નામ પણ આવે. બરાબર. એટલે આટલા બધા નામો આવે, પણ મેયર તો મેયર છે. મેયરનું સ્થાન આખું અલગ હોય છે. આપણે પ્રથમ નાગરિક કહીએ છીએ અને વર્ષોથી પ્રણાલી છે. એવું નથી કે નવું પેલું કે છે, વર્ષોથી પ્રણાલી છે કે મેયર સમારંભના પ્રમુખ તો મેયર જ હોય, એ સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. એટલે પાછું બરાબર. તો દિનેશભાઈ, તમારા અનુભવ મુજબ તમને શું લાગે છે, એટલે આવું બધું કોણ કરાવતું હશે? કોને રસ હોય કે મેયરનું નીચું દેખાય? એટલે કમિશનર લેવલ પર સૂચના મળી હોય એ પ્રમાણે થતું હોય. બાકી તો રૂટીન પ્રમાણે જે કરવાનું છે તે કરવાનું છે. એમાં કઈ નવું આમાં આવતું નથી હોતું. તમારો ગેસ્ટ બદલાય, ગેસ્ટના નામ બદલાય, સ્થાન
એકને એક જ રહી છે કે ભાઈ અતિથિ વિશેષ કે આ તે બધું એટલે આ હોય એમાં જે તે પ્રસંગો અનુરૂપ એ હોય, કોઈ અવેલેબલ નહીં હોય તો નામ નહીં હોય, અન્ય કોઈ હોય નામ એ હોય, પણ મેયર તો મેયર જ હોય છે, મેયર અનઅવેલેબલ હોય નહીં, એટલે હવે તો અવેલેબલ જ હોય, એટલે મેયર નો એ હોય. પણ એટલે સવાલ કમિશનરે પણ આમાં બહુ ધ્યાન રાખવું પડે. મને લાગે છે કે આપણે શાલિનીબેન જયારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે આવા કંઈક ફેરફાર થયેલા હતા. બાકી એ પહેલા સિરિયસ તો હતો જ. સમારંભના પ્રમુખ તો મેયર જ હોય. અને મને ઘણા બધાના ફોન પણ આવ્યા માજી કોર્પોરેટરો જે મોટા મોટા પદ સંભાળી ચૂકેલા છે એ લોકોના પણ, કે તમારી વાત 100% સાચી છે. મેયર અતિથિ વિશેષ નહીં હોઈ શકે ક્યારે પણ. એટલે બરાબર છે. અને દિનેશભાઈ, આપણે આની અંદર સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ કે કમિશનર એ ધ્યાન દોરીને આ વાત સુધારી શકે ખરા? હા, 100% ચોક્કસ. એનું કારણ કે શહેર પ્રમુખનું તો સ્થાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર કરતા પણ ઉપરનું હોય છે, કારણ કે ત્યાંથી દોરી સંચારના આદેશો આવતા હોય છે, એ પ્રમાણે લોકો કામ કરતા હોય છે. એટલે સંગઠનમાંથી પણ અને હર્ષ સંઘવી જાતે પણ અત્યારે સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે, તો એ પ્રમાણે એ લોકો નિર્ણય ફેરવાવી શકે, મૂળ ગરિમા પાછી જળવાય, મૂળ મેયર પદનું માન જળવાય, એ પ્રકારની પરિસ્થિતિ મૂળ લાવી શકે લોકો. બરાબર. દિનેશભાઈ, મેયર સિવાયનો હવે એક સાઈડ સવાલ પણ સાથે સાથે તમને પૂછવાનું મન થાય છે, કારણ કે તમે જ્યારે વાત કરી રહ્યા છો તો એમ થયું કે તમને એ સવાલ બી પૂછી લો કે હમણાં સુરતમાં પાવરફુલ નેતા કોણ છે? CR પાટીલનું જે કદ છે એ હજુ યથાવત છે કે ઓછું થયું છે? મારો ઓબ્ઝર્વેશન પ્રમાણે કદમાં થોડું એટલે સ્વાભાવિક છે કે ભાઈ પ્રદેશ પ્રમુખ હતા એટલે એનો દબદબો હતો, એનું વજન એકદમ હતું, અને એ માહિર છે, એને જે પદ હોય એને એન્જોય કરવામાં કે એને પદને વાપરવામાં એ માહિર છે, એટલે એ પ્રમાણે એને ભોગવું પણ કરવું. પણ હવે જેમ પ્રદેશ પ્રમુખ બદલાયા એમ હવે થોડુંક ફેર પડે ને પડે, એટલે કારણ કે હવે જે નિર્ણય લેવાના આવશે તે જગદીશ પંચાલે લેવાના આવે, એટલે એ છે. પણ આ બધાની વચ્ચે પણ હર્ષ સંઘવીનું કદ અને એનું વજન ઘણું વધ્યું એ ખરું. એટલે સુરતની બાબતમાં હવે તમારે કોઈ પણ બાબત હોય તો હર્ષ સંઘવીને પૂછવું પડે એવા બે મત નથી. એટલે ઓકે દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. આભાર. તો દર્શક મિત્રો, આ હતા દિનેશભાઈ અનાજવાલા. એ બહુ જાણીતા પત્રકાર છે અને પોલિટિકલ એનાલિસ્ટ તરીકે પણ એમનું સારું એવું નામ છે. તો એમણે જે વાત કરી છે એ વાત આપણને પણ ગળે ઉતરે એવી છે કે ભાઈ, જ્યારે મેયરને શહેરના પ્રથમ નાગરિક કહેવામાં આવતા હોય અને જ્યારે વર્ષોથી એવી પરંપરા હોય કે આમંત્રણ કાર્ડમાં પ્રમુખ તરીકે મેયરનું જ નામ હોવું જોઈએ, તો આ પ્રથામાં ફેરફાર નહીં થવો જોઈએ. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.